યાર બોલ. સતુભાઈ ને મેળીની મેં ભૂલ કરી, મારી ભૂલ. સતુ બાપુ નું નામ જે લીધું, સતુ બાપુ કે સતુબાપુ નું નામ લીધું. મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. આવી ભૂલ નો થાય હવે. કાઠી ગમી ને આડે, કાઠી ગમે આડી જાય એમ બોલ. કે કાઠી ગમી ને આડે, બોલ કાઠી ગમે ને આડી. કાઠી ગમે ના આડે. અડે હો. હા. આડે ગોપા હોત ઉપડે. હજી તૈયારી રાખ. હેલો, એ મનસુખભાઈ સીતારામ. સીતારામ. આ ઓલાનું કઈક હવે કરો ની મનસુખભાઈ. શેનું? આ સતુભાઈ ભુવાનું શું કરું? એનું કઈક પર્દાફાશ કરો ની. બહુ બધાને દીકરા આપે ને બધું આપે. તમે કોણ બોલો? હું જયવતસિંહ બોલું બધી. ક્યાંથી? ડુંગર પરથી બગદાણામાં હે. દરબાર બોલો? હા. કાઠી દરબાર? નહીં, ગોહિલ. સતુબાનું શું કરાવે? એને મૂળ તો ઈ ધૂણી ને એવું બધું કરતા હોય, એમાં આપણે શું કરવાનું? બરાબર. પણ કઈક થોડુંક કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો પબ્લિક ના થતું બંધ તો થાય. હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ. તમે સમજતા નથી. ઈ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિક છે ની આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે નહીં. કાલ કોક ને એમ કીધું કે 3 મહિના 10 દી માં હું તને નોકરી આપી દઈ. બોલો. જો જાવા વાળી પબ્લિક છે ને, ઈ સુખ માટે દોડી છે. એને શું છે, પરચો જોઈશી. પરસો જોઈ પણ હાવ આમ હાવ ગાંડું જ થઈ ગયું પબ્લિક. હા, એટલે એ બધી વસ્તુ નાટક છે. પણ હવે અમારે શું છે ભાઈ, એનો ધંધો એક જાતની દુકાન છે. કરતા હોય કોઈને કે હવે એમ કહ્યું તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે? પબ્લિક જવાની છે. પણ મનમાં જેટલા રૂપિયા આવે એટલા બોલી દે. હવે 10 વર્ષની દીકરી હોય ને, કાલ 2 દીકરીના એવા વિડીયા મેં જોયા કે 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયા કે હું આપી ગયા ને. બોલો. ત્યાં 1100 રૂપિયા તાવાના લે છે. હા હા. હવે હમણાં ઓલા દીપક ચુડાસમાએ એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આમાં વાઘરીની મેલડી તમે કયો છો? હા હા. તમે દેવી પૂજક ની મેલડી હા કયો? દેવી પૂજક ની બોલો. જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા. હા હા. તમે સમજી ગયા? ઈ કાયદા મુજબ તમારે દેવી પૂજક કહેવાના. હા હા. પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમાક હું હિરિયા વાઘરીની મેલડી બોલું હો. હા હા. ઈ ધૂણવામાં જો ન્યા કણે જે જ્ઞાતા દેવી પૂજક એને કીધું ભાઈ હું વાઘરી છું, હું વાઘરીની મેલડી બોલું છું. ન્યા રાજકોટના 2 દેવી પૂજક ગયા હતા. હા હા. આ રવિવારે. હા. આ સોશિયલ મીડિયામાં એવું બતાવે છે. અને ઈ દેવી પૂજક ના જે બીજા છોકરા હતા ને એ કે અમે તમારી ભેગા થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી. એને તો હું છે કે આવડા લોકો એને કે આવડા લોકોને એમ થયું કે અમે મોટા બન્યા. આ મોટા બન્યા અમને ફેમસ કર્યા એમ. અમે એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા. નકર ન્યા મારે સાંભળતો એને ક્યાં ન્યા સતુભુવન વિરોધ કરતા. સતુભુવા જો સીમાડામાં ઘરે અને પરચા દેતા હતા તો એ દીપક ચુડાસમાને જ પરસો દઈ દેવો તો ન્યા બેઠા બેઠા. હા. દીપક ચુડાસમાને અસગર બનાવી દે, શીકલું બનાવી દે તો માન્ય આપણે. લો તો પતિ નો કે પણ આ તો કઈ અહીંયા આવો તો એ તો પા આવો તો કા લગાડે ને કા લાગે. હા ઈ એમ જ થાય. અને તાવો વસ્તુ એવી છે મનસુખભાઈ કે ફૂલ તેલ ધગી જાય પછી એમાં તમે પૂર્યું નાખો એટલે તેલ પાછું પડવાનું છે. હવે જો મારે જો અત્યારે પબ્લિક ને જરૂર શું છે? તેલ ની જરૂર છે. પણ તાવામાં નાખેલી તેલ ની રોજ મહિને માતાજી 1 ડબ્બો તેલ દે. લાવો હું પૈકે લાગુ હું તાવો કરું. સતુભાન મેલડી આપડે 11 લાખ નથી જોતા. દર મહિને મેલડી મારે ઘરે 1 તેલ નો ડબ્બો પૂરો પાડે. ફોટા નીચે નડી મૂકી દઉં. સતુભાની મેલડી દીવો અખંડ જળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને 1 ડબ્બો તેલ દે. આ તો તેલમાં હાથ નાખે તમારું શું ભરવાનું છે? એને જો મેલડી આવતા હોય તો એકવાર શેડા પકડી લે ખુલ્લા તો માન્ય આપણે. જો હું પગે લાગી દઉં. મારી વાત સાંભળો. શેડા પકડવાની જરૂર નથી. એને તેલ કાઢી દે, કંકુ કાઢવાની જરૂર નથી. ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢો ને. હા તો કાયમ તો લાગે. કેવડું મોંઘું છે. તેલ કાઢો, પેટ્રોલ ડીઝલ કાઢો, કંકુ કાઢો. કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ભેખડ્યું એટલે મંડે ખટારા ભરાવા એટલે સીધું ટન ના હિસાબ વેચાઈ જાય. હા હા. અને પેટ્રોલ ના અત્યારે 98 રૂપિયા ભાવ છે, ડીઝલ ના 96 રૂપિયા ભાવ છે. ઈ કાઢો ને કઈ. આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછું વળે ને તો સારું. અને એટલા રૂપિયા દે 21 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગ્ન લઈ લેવાય. એને કે હાલો આના લગ્ન આવી જાય 21 લાખ આપો. લો તમે સમજતા નથી. એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું. જુવાન છોકરીઓ બે રાખ્યું હોત તો કાલ ને પમદી જઈને પરણાવવાની હતી એને બેને રાખ્યું હતો. તો ખબર પડે. તમે સમજી ગયા? 8-10 વર્ષની છોકરીઓ રાખ્યું. અમારી મેલડી કે આના લગ્ન થાય ત્યાં એટલે ઈ તો ત્યાં તો પછી બધું વિકાઈ ગયું હોય માળખું.
અને જે દી આના લગ્ન આવશે 15 વર્ષ પછી દીકરીઓના ત્યાં સતુભાઈ કહે કે મેં તો ભૂર ધૂણવાનું બંધ કરી દીધું. હા, એટલે ઈ હવે મને મેલડી ખોળીએ નથી આવતા બોલો. સીતરી સડે અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને ઈ તે પર્દાફાશ છું હમણાં. જો ભાઈ હું તમને કહું, દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજમાં થયા, હા હા શિવાજી ક્ષત્રિય સમાજમાં થયા, હા રાજા રજવાડું બધા ક્ષત્રિય સમાજમાં થયા. હા હા આ તો આવા હોય ને ઈ બધા આ બધા આવું ધૂણ નાટક કરે, બાકી એમાં રાજા રજવાડું બને. ન્યા કણે તમને કહું, રાજા કોઈ દી હલે નહીં સાહેબ, એને રાજા કહેવાય. સિંહ જંગલનો રાજા કોણ? તો સિંહ. તમે જોઈજો સિંહ કોઈ દી કોઈને વેડે નહીં. ઈ તમે પડખેથી હાલ્યા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને કે અહીંયા સિંહ ઉભો છે ને આ છે ને, એટલે એને ખબર પડે કે આ મારાથી ડરે છે, તો ઈ આગો વયો જા. આગો વયો જાય. હા ઈ તમારે વેડે નહીં. એમ જે ક્ષત્રિય સમાજ છે ને ઈ સિંહ સમાજ છે. ઈ કોઈ દી કોઈને વેડે નહીં. પણ આને ધૂળમાં ધોતવામાં ને એને જેને રસ છે એને તમે શું કરો? કેમ કે એને એનો ખાલી આવકથી મતલબ છે, એને એના ગુણથી મતલબ નથી. અને ચોખ્ખું રેકોર્ડિંગ માં બોલે ઈ કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું ને ટપાલ આપું ઈ કે બધા એની આંખે આવે ઈ કે. હા તો ઈ તો સાચી વાત છે. કેમ કે તમે ફરમાવો. જો ભાઈ હું અહીંયા કાલે એમ કહું કે ભાઈ મનસુખ ગોવિંદ ની મેલડી બાપુ દીકરા દે, તો મનસુખ ગોવિંદ ની મેલડી બાયુ ને દીકરા જ દે. હા દે. દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું. અને ઈ તો એને કઈ ગલુડિયું ન આવે બાયુ ને કોની. એટલે ઈ બધું એનું પોતાનું ઊભું કરેલું છે. હવે તમે જો જે માંગણ માંગવા આવે ને એટલે તમારે ઘરે શું કે તમે કોઈને જામીન પડતા નહીં. હા હા તમે દિલના ભોરા છો, તમે ખવરાવીને રાજી થાવ છો. બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો. તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો, તમે છે ને તમારો દયામાં જીવ છે, આમ કરી કરીને બાટલા ચડાવીને એની પાસે 5-10 રૂપિયા લેવાના. તમારી પેઢીમાં કમત છેલ્લું છે તે કમત તો ગમે એની પેઢીમાં એક તો છેલ્લું જ હોય. ઈ બધી વસ્તુ ઈ એક છે ને માણસનું. આ એક પ્રેક્ટિકલ છે, રેગ્યુલર. જેમ ફોર્મો કેમ આવે, ફોર્મ ભરવાનું આવે, એમ આ રેગ્યુલર બાબત છે. અને આ એની ટીમ જ આખી છે. 3 દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું કે એના ને એના જ માણસોના દીકરા હોય. એટલે ઈ થાય બધું. પણ હવે શું છે ભાઈ કે ઈ પોતે હવે ધૂણીને કે ખમા હું સતુભાની મેલડી જો કદાચ મારી માળવાળી મેલડીનો સાળો કરો ને બાપ અહીં આવો મારે સીમાડે તો આવડા ફોન નંબર જ ન લાગે ને તમારા. દીપક ચુડાસમા ફોન કરે માતાજી ના પડે, કવરેજ ક્ષેત્ર બહાર છે, આ તો વિરોધી ફોન આવ્યો. તમારા ફોનમાં તમે વાત જ ન કરી શકે તો મેલડી માં તરત કવરેજ ક્ષેત્ર બહાર બતાવો, નેટવર્ક વ્યુ જાય. હા નેટવર્ક વયું જાય. લાવો મારામાં ફોન કરે હમણાં ખબર. તમારો નંબર આવશે તોય નહીં ઉપાડે મેલડી, એવું છે. એટલે એવું છે. એટલે બને ત્યાં સુધી ક્ષત્રિય દરબારો કોઈ દી આવું કરે નહીં ને આવામાં પડે તો ઈ યાદ દે. કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં, ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી દેવ્યું ધોણે નહીં નો ધોણે. સાહેબ જો જેટલા મહાપુરુષોએ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે મહાપુરુષોને જેને જન્મ થાય ત્યાં કણે ઉપકારા લઈએ તાવડેમાં તેલમાં નાખે ને એ કોઈ દી ખમકારા કરે નહીં. સાહેબ જેને મળવા માટે જેના દર્શન કરવા, ઈ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા, જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ. હવે ત્યાં તમારે રાયડું પડકારા ને ખમકારા ને મોવાળા વધારવા પડે? ન વધારવા પડે. હવે ઈ અટાણે જે એના દેવી પૂજકે કીધું કે સતુભારિયા ઈ દરબાર નથી, અમારા દેવી પૂજક છે, અમારે માતાજીને પૂજે એટલે અમારે દેવી પૂજક માં આવે. હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું. પૈસા આટો થઈને દેવી પૂજક બન્યા ને. હા, અને એને જે કઈ જે એના નખરા છે એ દેવી પૂજક જેવા જ છે. કેમ કે એટલા બધા મોવાળા વધારવા, આ ખમકારા કરવા, આ બધું એની ભાષા જે કઈ છે ઈ કોઈ રાજા મહારાજા જેવું નથી. અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને કે એટલા નહીં, રોકડા આપો જે આપો અત્યારે બેંકમાં મૂકી દેવું કઈ. અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જો એનો વિરોધ થયો. બહુ પબ્લિક જવા માંડ્યું. જવા માંડ્યું. એટલે શું થયું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ, હવે અટાણે માણાના ઘર કંકાસ હોય છે. કોઈ છોકરાની વહુ રહી ને એ તમને કહું ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાઈ મેલડી હારું કરી દે ને ડોહો ઓલી ફોન માં બીજી હારે વાતું કરે છે ને સતુભાઈ મેલડી કીધે હારું ન થાય. એવું આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ ભોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાસે જાય એટલે કઈક હારું થઈ જાય. હવે ઈ ઓલી બાઈ ને ખબર હોય કે આમન ગમન લઈ જાય પણ મારો વાંધો બીજો. માણસો દુઃખી જ એટલું છે. તમે કોઈ એમાં ભાઠા મારો તો સારું આગળ મારું થઈ જાય. અમે ડાકલા વગાડતા ને ભાઈ, અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારો બેઠક હતી પિતૃની.
પિતૃની હા. બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા એટલે ઈ છોકરાની વહુ બિચારી ધૂણતી હતી. હા હા એટલે અમારો એક ભૂવો હતો ને ઈ અસડ ભૂવો હતો. ઈ કે એક પાટા ભેગી ઈ કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ કોઈ ખોટું બોલીને એટલે ઈ હા. છોકરી અમે લઈ ગયા બારે. ઈ કે તમે દાદા બારે આવો રાવણદેવ તમે બારે આવો. અમે ગયા બારે. બોલો હા, બે હા. શું છે? ઈ કે મને વેલી ઉઠીને ભઠ્ઠામાં કામ કરાવે ને એટલે હું ધૂણું છું. બાકી મને કઈ વાંધો નથી, મારે અહીંથી છૂટું કરી નાખવું છે. કેટલા 6 મહિના બિચારે ડાકલા વગાડ્યા ને ભૂવા જોરે જોરે મરી ગયા અને મૂળ બાઈને ઘર બાંધવું નહોતું ને આને ભઠ્ઠામાં કામ કરવું નહોતું એટલે ધૂણતી હતી. લ્યો હવે ઈ કેવી રીતે થાય તમે મને કહો છો. હા એમ ઈ કે એમને થોડું સીધું થાય, એટલે ઈ છૂટું કરો તો સીધું. તમારા ઘરે પૈસા ન હોય ને બાથણું થાય, હવે આખું ઘર દારૂ પીને કોથળિયું પી પીને પરબાર રખડતા હોય એને તમે દાણા સોવરાવે સારું થાય? નો થાય. કેમ કે ઓલો ડોહો કોથળી મૂકતો જ નથી. હા એટલે જે દારૂના વ્યસન છે અને ઈ મુકાવવા ન્યા જાવ એલા એનો સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે ઈ દેવ કીધે નો થાય. હા નો થાય. સમજી ગયા? એટલે આખું બધું છે. પણ આનો પણ તમે એકાદી વાર ફોન કરીને મનસુખભાઈ થોડુંક આમ વાયરલ નંબર કર્યું હોય ને, નથી ભાઈ, એનો નંબર નથી. પણ તમે ધારો તો ગોતી લ્યો એમ. હવે ઉપાડે નહીં ને, હવે આ વિરોધ થઈ ગયો એટલે કારણે ફોન બીજા માણસો ઉપાડી, ન ઉપાડે. હા બીજા ઉપાડે છે. અને જેટલા ભવા છે ને એટલા હોનાનું વીંટિયું, દોરા જેવા હાર જેવા દોરા, આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી. આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી? મુદ્દો સમજતા નથી ભાઈ. જો તમને હજી ખબર નથી સાહેબ, ભુવા જે ભુવાપણું કરતા હોય ને ભાઈ, તમે એનો ઇતિહાસ જાણી લીજો. આજ નહીં કાલે ભવાડો થયા વગર નહીં. હા 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 એમ તમે સમજી ગયા? કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે. હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે, કા વસન ને કા વધાવો. હા હા હવે બાઈ ને માંગે એટલે કા દીકરી કા દીકરો આવે. હા હા સમજી ગયા? અને અવધિ મારે 3.5 દી ની મારી જો 3.5 દી માં સારું થઈ જાય તો પાછા આવી જાય ને 3.5 દી માં ભાઈ હારા હોય ને જો ઘરમાં 2-3 દી બાઈજા નહીં એટલે એને ખબર પડી ગઈ ને ઓલા છોકરાને ડર મારી દીધો તું દારૂ પીલ તને લોહી ની ઉલટી થાય એટલે ઓલો 2-3 દી સરખો રહેવાનો જ છે. હા હા ત્યાં તો આનું પાનું બેહી જાય. દારૂ ન પીવે એટલે બાંધવાનું નથી ગયો ને. હા એટલે મૂળ ડરાવી અને આ દેશની અંદર આવી અંધશ્રદ્ધાથી ભરમાવીને આવું કામ કરતા હોય. હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી શું થાય. હા હા પબ્લિક છે એના ઘરના ડખા છે ને એટલે બધા અહીંયા કણે ઈ સુખ ગોતવા હાટો થાય છે કે મારા ઘરે સારું થઈ જાય. એને ઈ ખબર નથી તમારા ઘરનું તમે ધ્યાન નથી રહી કે ઈવડે ક્યાંથી ખબર હોય. હા સાચી વાત છે. જેનો છોકરો કોની કોથરી પીએ હોય ઈ એને ખબર નથી પડી, ઈ બોલાને ક્યાં ખબર હોય કે કેનો માલ પીએ હોય. હા મુદ્દો એમ છે. એટલે ઈ આખી મેટર છે ને ભાઈ હા ઈ દેવગતિની છે. એટલે આવડા લોકો ધોણી ધમણા અને ભુવામાં જ અટણ પૈસા છે. અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા જોવરાવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા, તો ઈ પોતે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ. આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા, પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી, તા કે કેટલા વર્ષથી લગ્ન છે તો એમ પૂછે. હવે ઈ પોતે મેરડી છે તેને ખબર હોવી જોઈએ 10 વર્ષથી આના લગ્ન છે અને 5 વર્ષથી દીકરો નથી. મૂળ એનું છે ને ભાઈ સ્ટન્ટ છે. આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું, અને ધૂણો એટલે તમારે જો તમે ગમે ને નવું મંદિર કરો એટલે થોડાક દીમાં લાઈન લાગી જાય ભાઈ. હા લાઈન લાગી જાય. અહીંયા બોટાદ નું તુરખા હતું ને ડાયાબિટીસ ને મટાડતા હતા ને તેને લક્ઝરીઓ ભરાઈને જતી હતી. હા હા કરોડો રૂપિયાનું કરી નાખ્યું. હા જો આ ભોળાત ભાલે તે ટેમ્પા ભરાઈને જાતું માણા. અત્યારે રવનદાનભાઈ ભાઈ ધૂણવાનું બંધ કરી દીધું. પછી અહીંયા અમારી બાજુ તળાજા પડખે ભેહુડી ગામ આવ્યું. ના હનુમાન દાદા નો પરસો છે બોલતા મૂંગા કરે ને લંગડા ને હારા કરે ને બેગ દી ના હાલી મેળવું માણા બધો ગાડરિયો પ્રવાહ જ છે. ટેમ્પા ભરાઈને જાતું. ગળે કઈક એવું તેજાબ છાંટતા ને જળેલા થાય તો ઓલો પગનો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળેલા અગ્નિ થાય ને ના જીવ વયો જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે. હવે સતુભાનું જાગ્યું. એટલે આવું બધું છે ભાઈ. હું તો 2, 3, 4, 5 દી થઈ સતુભાવના એક ધારા વિડિયા જોઉં તો આમ મગજમાં ચીતરી ચડે. તો તમારા નંબરમાં ફોન કર્યો મનસુખભાઈ આનું કઈક કરે સીધું થાય કહું, બીજા કોઈથી નહીં થાય. તમે મુદ્દો સમજતા નથી. એ લોકોની દુકાન જ છે, એમાં તમે સીધું શું કરો? એટલે એમ નહીં, આમ પર્દાફાશ કઈક કરો તો થોડાક માણાને તો ભાન આવે એમ. એટલે ભુવા પકડાય છે, એટલે બધા નાટક થાય છે, તો આ પબ્લિક છે એ રોજ જન્મ થાય. હા ઈ વાતે સાચી છે. કેટલા સુધર્યા જેના ઘરે ધોખા દીધા, જેના ઘરે દુખી થઈ ગયા, જેના ઘરે માણા મરી ગયા, દાણા જોવામાં માણા બહુ મરી ગયા, આપઘાતો કરી ગયા, એટલે શું થયું? ઈ સુધર્યા, પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય. નવા ઉત્પન્ન થાય.
તમે સમજી ગયા? રોજ આ જગતની અંદર રોજ રોજ નવો અનુભવ છે, રોજનો નવો અનુભવ. દી ઉગ્યો હા હા તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે. મારા આજે 44 વર્ષ થયા, 43 વર્ષ થયા, 44 વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય. હા 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 રોજ દિવસ ઉગે ને એને નવો સૂરજ ઉગે. હા એવું થાય. કોઈ દિવસ એકનો એક દિવસમાં અત્યાર સુધીમાં એકનો એક દિવસ હરખો ન ગયો હોય, એનો રોજનો અનુભવ નવો હોય. હા હા આપણી જિંદગીમાં આપણે સાંભળ્યું હોય એવો અનુભવ રોજ થાય. હા દી ઉગન દી હાથમાં તાર નવો જ હોય. કાલ દી જેવો ગયો હોય એવો આજ ન જાય. ભલે એવું છે. તમારું કયું કામ? મારું ડુંગર પર. એ